નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગતરોજ 18 અને 19 જૂનના રોજ રાજ્યના હજારો બેકાર ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે કાયમી શિક્ષકની ભરતીને લઈ અને સરકાર સામે મિત્રો આંદોલને ચડ્યા હતા અને ગાંધીનગર સચિવાલય સામે મિત્રો અલગ અલગ દેખાવો કરી અને સરકારને ઝુકાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, જેના ભાગરૂપે જેના પરિણામ સ્વરૂપ 20 જૂનના રોજ સરકાર દ્વારા તાત્કાલિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7,500 શિક્ષકોની ભરતી જાહેર કરી દેવામાં આવી હતી અને આગામી 3 મહિનામાં એ ભરતી પૂર્ણ કરશે તેવું વચન પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો ગત 1 જુલાઈના રોજ જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી મિત્રો, આપણા રાજ્ય સરકારની બેઠક મળી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં. તેમાં મિત્રો રાજ્યમાં 24,700 શિક્ષકોની ક્રમશઃ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવનાર સમયમાં એટલે કે આવનાર ડિસેમ્બરમાં, ઓગસ્ટથી લઈને ડિસેમ્બરમાં 5 મહિનામાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ સમયે ભરતી કરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભરતીના જે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવાયું છે તેનાથી લઈને પણ લાખો ટેટ પાસ ઉમેદવારો નાખુશ છે, કારણ કે સરકાર દ્વારા જે છે તે ટેટની પરીક્ષાની જગ્યાઓ મુજબ નિયત સમયે ભરતી કરાતી નથી. આને લઈને સરકારને મિત્રો નિવેદનો આપવાનું ચાલુ છે અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર લેવલે. સાથે જ મિત્રો ગાંધીનગર ખાતે ફરીથી આ ઉમેદવારો ભેગા થઈ અને આવેદન આપશે અને જગ્યામાં હજુ પણ વધારો કરવાની જે છે તે માંગણી કરી શકે તે. તો શું મિત્રો સરકાર ફરીથી આ કર્મચારીઓની માંગણી સામે ઝૂકશે? શું મિત્રો 24,700 જગ્યાઓ સામે હજુ 42,000 જેટલી જગ્યાઓ ખાલી રહે છે? તો શું સરકાર મિત્રો વધુ જગ્યાઓ એટલે કે કુલ 42,000 જગ્યાઓ પૂરેપૂરી ભરવા માટે નોટિફિકેશન બહાર પાડશે કે પછી આ ભરતી 24,700ની જે છે તે તો દર વખતની જેમ લટકાતી વર્ષથી 2 વર્ષની અંદર પૂર્ણ કરશે? અને શું સરકારે આપેલ કમિટમેન્ટ પ્રમાણે આવનાર 5 મહિનામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની 24,700 જગ્યાઓ જે કાયમી શિક્ષકની ભરવાની છે તે ભરતી પૂર્ણ કરાશે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ન્યૂઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો પરીક્ષા પાસ કરેલા હજારો ઉમેદવારોની ફરિયાદ છે કે ટેટ પરીક્ષા જગ્યાઓ મુજબ સરકાર જે છે તે નિયત સમયે પરીક્ષા ભરતી કરતી નથી. ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ ટેટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો રાજ્યમાં 3.83 લાખ કરતાં વધારે છે અને બીજી બાજુ સરકારે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 24,700 કાયમી શિક્ષકોની ભરતી માટેનો નિર્ણય કર્યો છે. આમ નોકરી હાલ તો માત્ર 7% જ મેરિટ મુજબ મળી શકશે, પરંતુ હજારો ઉમેદવારોને જ્યારે બેકાર બેસવાનો સમય આવે છે ત્યારે ટેટ પાસ ઉમેદવારોની ફરિયાદ છે કે સરકાર ખાલી જગ્યાઓ મુજબ નિયત સમય પર પરીક્ષા યોજતી નથી અને ભરતી કરતી નથી. આ ઉપરાંત સરકારે ટેટ પરીક્ષાથી શિક્ષક ઉપરાંત અન્ય શૈક્ષણિક કચેરીમાં પણ નોકરીઓ આપવી જોઈએ. ટેટ પરીક્ષાથી શિક્ષક ઉપરાંત અન્ય શૈક્ષણિક કચેરીઓમાં નોકરી આપવી જોઈએ તેવી મિત્રો આ લાખો ટેટ પાસ ઉમેદવારોની માંગ છે. સરકારે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગોમાં કુલ 24,700 જગ્યાઓ માટે કાયમી શિક્ષક ભરવાની જાહેરાત કરી છે, પરંતુ ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ અને ટાટ એટલે કે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં પાસ ઉમેદવારોની જેટલી સંખ્યા રાજ્યમાં છે તેની સામે આ જગ્યાઓ ઘણી ઓછી હોવાથી બેરોજગાર શિક્ષિત યુવાનો સામે ક્રૂર મજાક સમાન છે. સરકારે વિધાનસભામાં કરેલી કબૂલાત મુજબ હાલમાં રાજ્યમાં કુલ 3.83 લાખ જેટલા ઉમેદવારો જેઓ ટેટ પાસ પરીક્ષા પાસ કરી છે, જેની સામે મિત્રો 6.44% ઉમેદવારો એટલે કે 24,700ને નોકરી મળશે. જ્યારે ટેટ 2 પાસ ઉમેદવારોની સંખ્યા 2.35 લાખથી વધુ છે. ટેટ 2 પાસ ઉમેદવારોને ઉચ્ચતર પ્રાથમિક સ્કૂલોમાં એટલે કે ધોરણ 6 થી 8માં નોકરી મળતી હોય છે. સરકારે ટેટ 2 પાસ ઉમેદવારોને 7,000 જેટલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. આમ ટેટ 2 પાસ ઉમેદવારોની પણ 2.29 લાખ સામે મિત્રો જગ્યાઓ જે છે તે ઓછી ભરાશે અને આટલા ઉમેદવારોને બેકાર રહેવું પડશે. આ ઉપરાંત હવે પછીની ભરતીમાં 5 વર્ષનો નિયમ આવી જશે, તેથી હજારો ઉમેદવારો કાયમી ધોરણે શિક્ષકની નોકરીમાંથી હાથ ધોવા પડશે. ટેટ પાસ ઉમેદવારોની ફરિયાદ છે કે સરકાર દ્વારા 3-4 વર્ષે ટેટ પરીક્ષાઓ લેવાતી હોય છે. જો સરકાર દ્વારા દર વર્ષે નવી નિવૃત્તિ મુજબ ખાલી પડતી અને અગાઉની ખાલી જગ્યાઓ પ્રમાણે જો દર વર્ષે ટેટ પરીક્ષા યોજે તો નિયત સમયે ભરતી કરી દે તો લાખો ઉમેદવારોને નોકરી માટે ભટકવું ન પડે. સરકારે મુખ્ય પરીક્ષાઓ વિષયોના શિક્ષક ઉપરાંત વ્યાયામ, ચિત્ર જેવા વિષયો માટે પણ ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવી જોઈએ, જેથી સરકારની સમગ્ર શિક્ષામાંથી માંડી અને તમામ શૈક્ષણિક કચેરીઓમાં ટેટ પાસ ઉમેદવારોને નોકરી આપવી જોઈએ. ટેટ પાસ ઉમેદવારોની નોકરી માટે 35 થી 40 વર્ષની વય મર્યાદા છે તે અત્યારે સમયસર પરીક્ષા ન લેવાતા હવે ભરતી ન થતાં ઉમેદવારો હજારો પરીક્ષા પાસ કરવા છતાં પણ ઉંમર પૂરી છે ત્યારે નોકરી મળવાની નથી મિત્રો. આમ સરકારી ભરતીની તૈયારી કરતા ટેટ પાસ ઉમેદવારો સરકાર સામે અનેક માંગો લઈ અને ફરીથી લડી ચડે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.